પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા લોકો છે અને જ્યારે ઘણો લાંબો સમય ભોગ આપ્યો છે એવા લોકોની મારી ખેતીમાં આપણે એક વખત જવું જોઈએ અને એના મહેમાન થઈ અને એના વિશે શીખવું જોઈએ. સરકાર ખૂબ કટિબદ્ધ ચાલુ છે. સરકાર ઘણી બધી યોજનાઓ લાવે છે, ઘણા બધા ફેક્ટરીઓ આપણા સુધી પહોંચવા માટે ગ્રામ સેવકો ઘણા બીજા પણ માધ્યમો છે. પણ એક ડગલું આપણે આગળ આવવું પડશે. સમાજ અને સરકાર બંને સાથે મળશે તો જ કોઈ કામ નિર્ધારિત જગ્યા સુધી પહોંચી શકે. કોઈ વ્યક્તિ એકલો નિર્ધારિત કરે તો પણ શક્ય નથી. તો સમન્વય બંનેનો સાથે મળવો જોઈએ. સરકાર અને સમાજ બંને સાથે મળશે એટલે ચોક્કસ આપણે પ્રાકૃતિક ખેતીની દિશામાં જે માન્ય નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો છે દિશામાં ચોક્કસપણે આપણે આગળ વધી શકીએ.